હલો, ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે વૃંદાવનમાં છીએ અને હવે બધે દર્શન કરવા જઈએ છીએ. તો સૌથી પહેલાં આ શ્રી પ્રેમાનંદજી મહારાજના દર્શન તમે કરી લો બધા. અત્યારે અમે વૃંદાવન ધામમાં છીએ અને અહીંયા આવી ગયા છીએ અમે બિરલા મંદિરમાં. તો અહીંયા દર્શન કરવા આવ્યા છે. તો મંદિરના અંદર વિડીયો અલાઉડ નથી, તો અહીંયા ખાલી બિરલા મંદિરમાં આવ્યા છે એટલે હું તમને કહી દઉં. તો હવે જઈ આવીએ અને દર્શન કરી આવીએ. તું આવતો રે ભાઈ, વિડીયો बहुत बढ़िया थी, बहुत बढ़िया. वो तो हम निकाल लेंगे. बस તો આ સ્તંભ છે ને, આ ગીતા સ્તંભ છે અને અહીંયા સ્તંભ ઉપર આખી ગીતા લખેલી છે. તો અહીંયાથી શરૂ થાય છે, અહીંયાથી છેક ઉપર સુધી આખી ગીતાજી લખેલી છે. અહીંયા બીજા મંદિર આવી ગયા છીએ અમે. તો આ દક્ષિણમુખી હનુમાનજી મંદિર છે. તો તમને પણ દર્શન કરાવું. આ ગીતા રથ છે, ગીતાજી છે અને આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. તો તમે પણ દર્શન કરો. અહીંયા આગળ હરિની શોપ પણ છે. અહીંયા 2-3 શોપ આવેલી છે જ્યાં આપણને રાધા રાણીના જે કપડાં કહે છે ને એ રીતના કપડાં મળે છે. તો તમે પણ અહીંયા આવીને ખરીદી કરી શકો છો. જો કેટલા સરસ છે બધા. અને અંદર આવી બેંગલ્સ ને પર્સ ને એવું બધું છે. પછી આ લેડીઝ માટે શોર્ટ ટોપ છે. ભૈયા આપકા નામ આ જાઓ. તો જો અહીંયા આવી રીતે શોર્ટ ટોપ ને એવું બધું છે. અમારી દીકરીએ પહેર્યું છે ને એ રીતનું મળે છે અહીંયા બધું. અહીંયા કોઈ છે નાના છોકરાઓને તમે લઈને આવ્યા હોય અને તમારે રમકડાની ખરીદી કરવી હોય તો રમકડા પણ અહીંયા ઘણા બધા મળે છે. या मैं उतर मम्मी બહુ બધા માણસો જે લોકો દર્શન કરવા આવ્યા હોય ને બધા આ રીતે માટીથી એટલા રમે છે ને અહીંયા, અને નાના બાળકોને તો અહીંયા એટલી મજા આવે છે ને રમવાની.
પછી આ જે જગ્યાએ કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો જેલમાં, એ જેલની જગ્યાને એ મંદિર છે આ. તો અહીંયા મોબાઈલ બિલકુલ અલાઉડ નહોતો, અમારો લઈ જ લીધો હતો, એટલે ખાલી બહારથી તમને દેખાડું છું. પછી આ નંદ મહેલની જગ્યા છે કે જ્યાં વાસુદેવજી કૃષ્ણ ભગવાનને મૂકીને આવ્યા હતા ને, એ જગ્યા છે. આ એ મંદિર છે. પછી